श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की श्याम सुंदर श्री यमुनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करे जय श्री कृष्ण जय श्री कृष्ण। શીત ઋતુ, ઠંડીના દિવસો, ઠાકોરજીને વિધવિધ સામગ્રી, વિધવિધ ઉષ્ણ સામગ્રી, સૌભાગ્ય સૂંઠ, અને અત્યારે પ્રભુનું ખાલી આટલો જ મુખારવિંદ દેખાય. બધાના ઘરે એવા વસ્ત્ર હોય. તમે નાથ દ્વારામાં જાઓ તો ત્યાં પણ શ્રીજી બાબા સવારે તમને મંગળામાં આમ ઢબુરાયેલા દેખાય. તો યથા દેહે તથા દેવે, જેવી રીતે આપણે આપણું બાળક શિયાળામાં કેવું ઢબુરાઈને રાખીએ છીએ, તો એકવાર એવું બન્યું કે હેમંત ઋતુ એટલી બધી ઠંડી, તો હેમંત ઋતુને પ્રભુના શરણે આવી, પણ ઠાકોરજીના દર્શન ન થાય. સવારથી ને બહાર બેસે તો માં તો ઠાકોરજીને બહાર જ ન કાઢે, એને મનુહાર કરે ને અંદર બધી ઉષ્ણ સામગ્રીઓ રોગાવે ને પછી ગાયને દોવાની હોય ને ઠાકોરજી ખીરકમાં જવાનું કે ના લાલા બહુ ઠંડક છે, બીમાર પડી જાય. હવે હેમંત ઋતુને તો આમ એમ થાય કે પ્રભુના પાસે આવી, પ્રભુના શરણે આવી, પ્રભુના આંગણે આવી, તો મને પ્રભુના દર્શન નથી થતા, કારણ કે ઋતુ બનાવવાવાળો તો મારો પ્રભુ. હવે ઠાકોરજી સમજી ગયા કે આ હેમંત ઋતુ તલસે છે, તડપે છે મારા દર્શન માટે. એને બધા સ્વરૂપમાં તો મારા દર્શન થાય છે, પણ એને વ્રજમાં નંદ યશોદાના લાલાના દર્શન કરવા છે, બાળ સ્વરૂપના દર્શન કરવા છે. ભગવાનના દર્શન તો એને બહુ કર્યા, વૈકુંઠમાં કર્યા, વ્યાપી વૈકુંઠમાં કર્યા, રમા વૈકુંઠમાં કર્યા, વેદમાં કર્યા, ઉપનિષદમાં કર્યા, પણ જે બાળ સ્વરૂપના દર્શન હતા એના માટે એને એટલી તડપ, કારણ કે આ બધું સાંભળે ગોપીઓના મોઢે, પછી વેદ રૂચાવો એમ કે નેતિ નથી, આનાથી વધુ અમને કાંઈ ખબર નથી. તો અંદર એકદમ આમ તડપન થાય કે કેવા હશે પ્રભુ, કેવા લાગતા હશે બાળ સ્વરૂપમાં. મેં તો ભગવાન તરીકે દર્શન કર્યા છે, પણ આ બાળ સ્વરૂપની અંદર એમનું મુખારવિંદ કેવું હશે, એ કેવી રીતે હસતા હશે, કેવી રીતે બધાની સામે જોતા હશે, કેવી રીતે ગોઠણિયા પર ચાલતા હશે. આખો દિવસ તડપીને ત્યાં બેસી રહીને, હેમંત ઋતુમાં રાત્રે બહુ ઠંડી પડે, તો રાતના એટલી ઠંડી પડી. હવે બીજે દિવસે સરસ તડકો નીકળ્યો, એટલે રોહિણીજીએ કહ્યું, ઠાકોરજીએ પ્રેરણા કરી એને કે બેન આજ તો લાલાને સ્નાન કરાવી અને બહાર તડકે બેસા થોડીક વાર. તો કે ના, ઠંડીમાં એને પછી ઉઠવાની ખબર ન પડે ને પહેરવાની ખબર ન પડે ને એને ઠંડી લાગે. અરે તડકામાં થોડી ઠંડી લાગે, લા હું એની બાજુમાં બેસું. તો કે ના એમ હું નથી કહેતી. તો કે દાવને જો હું કેવો બેસાડું છું, કે દાવ તો મોટો થઈ ગયો છે. એટલે દાવ કે ના, તાપની અંદર તો બહુ જ આનંદ આવે છે. એટલે ઠાકોરજી કે મેં તો બેઠુંગો, કારણ કે એ એક આનો વિરહ જાણતા હતા. કોનો? હેમંતનો. હેમંત પછી શિશિર આવશે, તો હેમંત ઋતુ મનમાં હરખાય, મલકાય કે આજ તો મને વ્રજમાં પ્રભુએ હા પાડી, એન્ટ્રી આપી, બાકી વ્રજમાં કોઈનો અધિકાર નથી, તો આજે તો મારો મેળ પડી ગયો, આજે મને પ્રભુના દર્શન થશે. એટલે હેમંત ઋતુ તો આમ ઠંડી થરથર ધ્રુજે, પણ ઠાકોરજીના મુખારવિંદના, ઠાકોરજીના શ્રીઅંગના, ઠાકોરજીના મુખારવિંદના, ઠાકોરજીના નેત્રના, ભ્રુકુટીના, નાસિકાના, અધર ઉષના દર્શન કરવા માટે થઈને તલપાપડ થાય. હવે ઠાકોરજીને સ્નાન જલ્દી ઉષ્ણ જલથી કરાવ્યું, ઉબટનો કરી, સુગંધી લગાડી અને ગદેલને બધા વસ્ત્રો ભારે પહેરાવી અને બહાર ચોકી ઉપર પ્રભુને બેસાડ્યા. અને હેમંત ઋતુએ દર્શન કર્યા તો એને એમ થયું, ઓહો, પ્રભુના ગમે એટલા અવતારો હોય, પ્રભુ ગમે એવું સ્વરૂપ ધારણ કરતું હોય, પછી એ વામનનું હોય કે પછી એ પરશુરામનું હોય કે પછી એ પૃથુ, ગમે એનું હોય, પણ આ રૂપ, આ સ્વરૂપ, આ તેજ, આ પ્રકાશ, આ પૂંજ,
આના જેવા દર્શન ન ભૂતો ન ભવિષ્યતે. અને હેમંત ઋતુ આમ વારી વારી વારણા લવ તમારા સામળા. અને દર્શન કર્યા. ઠાકોરજી આમ નેત્રથી આંખો મિચકારી કે જો ત્યાં તો અંદરથી ગાયો ભાંભરવા માંડી કે અમને દર્શનમાં આવવા નથી દેતા. તો રોહિણી મૈયાએ કીધું તો હું બેસીશ. રોહિણી મૈયાને એવી પ્રેરણા કરી કે ઓહો, મેં તો અંદર બધી રસોઈ કરવા મૂકી. રોહિણી મૈયા દોડ્યા. આ બાજુ દાવભૈયા અંદર વયા ગયા. ઠાકોરજી એકલા હતા. અને ગાયો જે ભાંભરવા માંડીને બછરાઓ આમ આમ પૂચકારવા માંડ્યા કે પ્રભુ પધારો, પ્રભુ પધારો, પ્રભુ પધારો. અને હેમંત ઋતુ કે હજી થોડી વાર બહાર રહે તો સારું, હજી આ સ્વરૂપના દર્શન કરું, હજી આ મુખારવિંદના દર્શન કરું. અને ઠાકોરજી ખીરકમાં જાય છે તો બધી ગાયોને સવારે ગાયને દોયા છતાંય થાનમાં એટલું દૂધ ભરાઈ ગયું કે પ્રભુને જોઈને એમને દૂધની નદીઓ વહેવા માંડી. બછરાઓ મોઢામાં આંચળ લીધું કે હાસ હવે પ્રભુના દર્શન થયા. એક એક ગાયને એક એક બછરાને પ્રભુએ આંચળ મોઢામાં આપ્યું અને એક આંચળ પોતાના મુખમાં મૂક્યું. બછરાઓ રાજી રાજી થઈ ગયા, ગાયો રાજી રાજી થઈ ગઈ. હવે બહાર દૂધ આવવા માંડ્યું. તો યશોદા મૈયા તો દોડ્યા. ये कि मैं सवारे तो मैंने दूध दो ही लियो, ये सब हमारे बर्तन तो भर गए हैं, ये दूध कहाँ से आयो? तो જોયું. હવે જો ઠાકોરજી પોતાનું ઐશ્વર્ય બતાવી દે કે હું ભગવાન છું અને મને મારાથી જે આ બધું થયું. એટલે ઠાકોરજી માં આ બારણેથી આવ્યા, ઠાકોરજી ઓલા બારણેથી બહાર નીકળી ગયા અને સીધા અંદર જઈ અને ઓઢી લીધું કે મોકો તો બડી ઠંડ લાગે. રોહિણી મૈયા મોકો બડી ઠંડ લાગે. મોટું જે કાર્ય કરવાનું હતું, હેમંત ઋતુને દર્શન આપવાના હતા, ગયાઓને દર્શન આપવાના હતા, બછરાઓને માં જેવા આવ્યા તો આંચળમાંથી જે દૂધ પડતું હતું, સ્રવતું હતું, નદીઓ વહેતી હતી, બધું બંધ થઈ ગયું. અને માએ જોયું કે આ દૂધ તો પછી ટપકા પડતા હતા. માં કે આ કેમ આજે મારાથી બરાબર દોવાયું નહીં હોય? સવારે દોઉં, પછી સાંજે દોઉં, ત્યારે આંચળ ભરાયેલા હોય એટલે બછરા ધરાઈને દૂધ પી લે. પછી હું દોતી હતી તો બધા બોઘેણા તો ભરાઈ જતા હતા. આજે આ દૂધનું કેમ આવું થયું? તો રોહિણી માને બોલાવ્યો, બેના દેખો તો ये दूध की नदी कैसे बह रही है? ત્યારે રોહિણી મૈયાએ કહ્યું, સાંભળ બેના, આપણે લાલાને બહાર બેસાડ્યો હતો ને, આટલા વખતથી દર્શન નહોતા કર્યા ને, એટલે ગયા ને બછરાએ ઠાકોરજીને લાલાની ભગવાન છે તો એ લોકો હજી માનતા જ નહોતા, પણ લાલાને સખો માને, લાલાની આરે ખેલે, લાલો એની પૂછ પકડીને ઊભો થાય, એને દોડીને ચાલતા શીખે. એટલે ગાયો એના વિરહની અંદર તૃપ્ત થઈ ગઈ હતી. એટલે આજે લાલાને જોયો, આજે ભાઈબંધને જુએ, ઘણા વખતે મળે તો આંખમાં કેમ આંસુની ધાર આવે, તો ગાયોએ વ્યક્ત કર્યું કે આજે. ત્યારે यशोदामाए कहे, अब मैं तो हर रोज लाला को यूं धूप में बिठाऊंगी तो गैया भी खुश और बछड़ा भी खुश. ऊपर कागड़ो कांका करतो હતો કે મેં દર્શન કરી લીધા, મોર પોપટ મીના બધા રાજી થઈ ગયા, પપિયા કે આજે તો અમે દર્શન કર્યા. તો હેમંત ઋતુ કે પ્રભુ આજે મને સુખ આપવા માટે થઈને આપ બહાર પધાર્યા, પણ આજે કેટલા બધા ઉપર આપે કૃપા કરી. આપણી તો એક લીલા હોય નહીં, અનેકને સુખી કરે છે. તો વ્રજમાં તો તમે કોઈ પણ લીલા લ્યો, કોઈ પણ કીર્તન લ્યો, 4 જ લીટીનું હોય પણ એની અંદર ભરપૂર ભાવ ભર્યો હોય. એમાં સુરદાસજીના દુષ્કૂટ પદ છે. હવે મને એક વૈષ્ણવ બિચારાએ આપ્યું હતું વ્રજવાસીએ, હવે કોણ લઈ ગયું એ કાંઈ મને ખબર નથી. અને અર્થ સહિત હતું, કારણ કે વ્રજભાષામાં આપણને અર્થ ન આવડે. હવે શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને તો મગજાર હતી યશોદા મૈયા. તો મગ એટલે આપણે શું સમજીએ, ઓલા રાંધીએ છીએ ને એ જ મગ સમજીએ ને. પણ પછી વૈષ્ણવ એવી કૃપા કરે, મગ જારાત એટલે રસ્તો જુએ છે યશોદા મૈયા કે મેરો લાલો આવ્યો કે નહીં, મેરો લાલો આવ્યો કે નહીં. એવા ઘણા બધા વ્રજભાષાના શબ્દો એટલા મીઠા લાગે. એ લોકોને ગાળ દેવે શું કે દારી કે, એટલે મોટા મોટી ગાળ થાય, પણ એ લોકો એ ગાળમાં જ વાત કરતા હોય એટલે એની અંદર એટલો બધો પ્રેમ હોય ને. તો આ બધું ક્યારે સમજાય કે જ્યારે અર્થ સહિતનું પુસ્તક આપણી પાસે આટલું મોટું હતું. અને એ વ્રજવાસી મને કીધું તારી પાસે રહેવા દે, એટલે મેં એને કીધું તમે ન્યોચ્છાવર લઈ લો. એ કે તું વાંચે ને એ ન્યોચ્છાવર, તું બધાને સમજાવે ને એ ન્યોચ્છાવર, અને આ તો અમારા પાસે પુરાણ બહુ પુરાણો છે, પણ મારી પાસે બીજું છે તો તું તારે રાખ. લગભગ 92-93ની અંદર. હવે ત્યાં તો મને ટાઈમ મળતો નહોતો, મને કાંઈ એવો રસય નહોતો, મને મારા છોકરાઓને મારા છૈયાને મારા એમાં રસ હતો. પણ પ્રભુ પધાર્યા પછી ઓલું બધું જોયું તો અંદર એ દુષ્ટકૂટ પદ હતા. ત્યારે એ કાઢ્યું ત્યારે એમ થયું ઓહો
વ્રજ ભાષા કેટલી સમૃદ્ધ છે. વ્રજ ભાષામાં તમે સત્સંગ કરો ને તો તમને ઠાકોરજી સાક્ષાત આમ નજરે તરે. આજે ઘણા શાસ્ત્રીઓ કે બાળકો વ્રજ ભાષામાં સત્સંગ કરતા હોય ને તો આપણે વ્રજમાં જ પહોંચી જઈએ. આપણને એવું જ લાગે કે આપણે ગોકુળમાં જ છીએ, આપણે જતીપુરામાં જ છીએ, આપણે નંદગાંવમાં છીએ. પણ આપણી ભાષામાં બોલીએ એટલે 19-20 થઈ જાય. તો મારા વાલા, આ બધા કીર્તનો તમે જુઓ તો એક કીર્તનની અંદર એમાં આ શીતકાલમાં તો એ ઠાકોરજી સવારે આવ્યા ને કઈ ગયા હતા, સાંજ કે સાચે બોલતી હારે. તો સાંજના બદલે આવ્યા સવારે. તો ગોપીઓ કે છે પ્રભુ આંખ આપની લાલ છે, દુખાવો અમને થાય છે, અમે એટલો પ્રેમ કરીએ. આંખ આપની લાલ છે, દુખાવો અમને થાય છે. તમને બેજી ત્રિયાના નખ વાગ્યા છે, નખ ક્ષત, પીડા અમને થાય છે. તમને બીજી ત્રિયાના નખ ક્ષત થયા છે, પીડા અમને થાય છે. પ્રભુ તમે ત્યાંથી ને થાકીને આવ્યા છો, અમારાથી સહન નથી થતું. તો આવો ગોપીઓનો પ્રેમ છે. હવે આવા બધા કીર્તન હિલગ ના જુઓ કે ખંડિતા ના જુઓ, એક શબ્દની અંદર પ્રભુ સાથે અમે એવા ભળી ગયા છે જૈસે દૂધ મેં મિલ્યો પાણી. આ કીર્તન છે, છેલ્લી એની ટૂંક છે. એ કે બધા અમને ઉદ્ધવજી એમ કે તમે પ્રભુને પરબ્રહ્મ માનો, પ્રભુ તમારાથી મથુરા ગયા છે તો એ તો ઈશ્વર છે ભગવાન. કે તને શું ખબર પડે ઉદ્ધવ? દૂધ ને પાણી ભેગા થઈ ગયા હોય ને પછી જે તકલીફ દૂધને થાય ને ગરમ થાય ત્યારે એ પાણીને થાય. પાણી કોઈ દિવસ ઉભરાય નહીં, પણ દૂધ ઉભરાય ને એની હારે પાણી ઉભરાય છે. શું કામ? એનો ગુણ એને લઈ લીધો છે. તો ત્યાં ઠાકોરજી અમને છોડીને ગયા છે, પણ ત્યાં એમને જરા બી તકલીફ પડે છે ને ઉદ્ધવ તો પીડા અમને થાય છે. પણ એ જો ત્યાં સુખી છે, અમારે એમને બોલાવાય નથી, અમારે ત્યાં આવવું નથી. જો એ ત્યાંની મથુરાની સ્ત્રીઓ સાથે, કુબજા સાથે પ્રસન્ન રહેતા હોય ઉદ્ધવ, તો એને કહેજે એમની પ્રસન્નતા એ જ અમારી પ્રસન્નતા છે, અહીંયા પાછા આવવાની જરૂર નથી, ત્યાં આરામથી રહી. પણ પ્રભુને જરા બી તકલીફ પડે અને અમે યાદ આવીએ ઉદ્ધવ, તો એને કહેજે કે જો અમે યાદ આવીએ છીએ અને અમારા વિરહમાં દુઃખ થાય છે તો એકવાર ઉદ્ધવજી મારા વાલાને વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે. ઉદ્ધવજી મારા વાલાને વઢીને કેજો રે, વાલાની મરજી મારે શું, કુબજાને પટરાણી કેશું રે. ઉદ્ધવજી મારા વાલાને વઢીને કેજો. બ્રજમાં ગોપીઓ કે અમે કહેતા એમ પ્રભુ કરતા હતા. હવે માનો કે ત્યાં રહે છે, હવે ગોપીનાથ નથી રહે, હવે લક્ષ્મીનાથ થઈ ગયા છે, કારણ કે હવે ત્યાં એ રાજા થઈ ગયો. તો હવે એમ કે વાલાની મરજી મારે શું, કુબજાને પટરાણી કેશું રે. ઉદ્ધવજી મારા વાલાને વઢીને કેજો. તો અહીંયા ભલે અમે કહીએ એમ પ્રભુ કરતા હતા, પણ હવે અહીંયા તો ગોપીનાથ હતા, ત્યાં તો એ લક્ષ્મીનાથ છે. એટલે હવે અમારા કયામાં નહીં રહે. કાંઈ વાંધો નહીં ઉદ્ધવ, અમે એના કયામાં રહેશું, વાલાની મરજીમાં રહેશું. અને પરાકાષ્ઠા ક્યાં કીધી? કુબજા જે જોવી ન ગમે એને અમે પટરાણી કહેશું, અમે એની દાસી થઈને રહેશું ઉદ્ધવ, પણ મારા વાલાને વઢીને કહેજો રે. બસ તમે પ્રસન્ન રહ્યો. પ્રભુના તત્સુખનો વિચાર ગોપીઓ કરે એવો કોઈ ન કરે. આપણામાં શું છે, મહાત્મ્ય જ્ઞાન ન હોય તો પ્રભુની ભક્તિ કરવાનો આનંદ ના આવે. એટલે જ વલ્લભે કહ્યું છે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સ્નેહ પ્રભુમાં, તો ભક્તિ કરવાનો આનંદ આવે તમને, નહીતર ના આવે. આજે એક દાખલો આપ્યો જે કે
બજારમાં તમે શાક લેવા જાઓ, બોલો એમ કે મારા ખેતરનું છે, વીણીને લઈ લો, તાજું જ છે, તમારે જોઈએ એટલું આપો. તો તમે જો શાકના પારખું છો તો તમે બરાબર જોઈને લેશો કે આ રીંગણ ને બટેકાને વાલોળનું કરવું હોય તો આ વાલોળ ગઈઢી નથી ને, આ રીંગણમાં બી નથી ને. હવે આ પારખવાની તમારામાં પેલી છે, પણ કેવી રીતે બનાવવું એ તમને ખબર નથી. એ ઘરે આવ્યો તો એ પછી અમને ખબર છે કે આટલું સુંદર શાક લાવ્યા, લીલોતરી એવી છે, તાજું છે, ખેતરનું છે, ઓર્ગેનિક છે. પણ એને બનાવવાવાળા બરાબર ન હોય તો એ શાકની કોઈ કિંમત ન રહે. પણ જો બનાવવાવાળા બરાબર હોય, તેલ ને અંદર વઘાર ને મીઠું ને મરચું ને ધાણા જીરું ને હિંગ ને, તો એ શાકનો સ્વાદ કેવો આવે. તો ભક્તિમાં કેવું છે, એ ભક્તિ છે યા તમે પરખી લાવ્યા, પણ એને કેવી રીતે ભજવી એ ખબર નથી. ઘણા નહીં ફોન આવતા, ઈલાબેન અમે સંપૂટી પાઠ કરીએ, એમાં દોષ એમનો નથી. શું કામ? મર્યાદામાંથી આવતા હોય ને ત્યાં બધું કર્યું હોય. હમણાં નિર્જળા એકાદશી, ભીમ એકાદશી, તો એક બેન સાંજે અહીં દર્શન કરવા આવ્યા હતા, તો ઘરે આવ્યા એટલે મેં કીધું લો આ દૂધીનો હલવો ઠાકોરજી, મારે નિર્જળા છે. મેં કીધું શું? મને કે સવારના જળ લીધું હતું, હવે રાત્રે હાલે તો ભલે, નહીં તો રાત્રે. મેં કીધું આપણામાં હોય આવું? એ કે અમે તો વર્ષોથી ઈલાબેન વર્ષમાં એક અગિયાર. એટલે મેં કીધું પેલા તમારે બ્રહ્મ સંબંધ હતો? મને કે ના. મેં ઠાકોરજી ઘરે બિરાજે છે? મને કે હા, તમે તો કીધું હતું કે હું આજ્ઞા લઈ દઈશ. મેં તો બરાબર છે. તો ત્યારે અમે આવી જ કરતા હતા. તો મર્યાદામાં છે ને બધું તપ હોય, વ્રત હોય, દાન હોય, યજ્ઞ હોય, આ બધું દેહ દમવાનું હોય. પુષ્ટિમાં તો કોઈ કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાધે, રસિક ચરણ શરણ સદા રહત હે બળભાગી જન, અપનો કરી ભરત તાહી બાત હે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલે સાથે. હરિરાયજી. આપણામાં દેહદમ, આપણામાં એવી એકાદશી થાય જ નહીં. આપણે તો ઠાકોરજીને ધરાવેલું હોય એ તમે લ્યો. ઘણા સખડી તરતા હોય અને પછી ડાયાબિટીસ ફૂલ હોય, બીપી હોય, અને ડૉક્ટરે કીધું હોય તમારે 2 કલાકે ખાવાનું ના દવા લેવાની. તો ઘણા 11 બિચારા નથી કરી શકતા, ઉંમર, તબિયત, તો પછી ઠાકોરજીને ધરાવેલું લે. એ દિવસે ઠાકોરજીને ધરાવ્યા સિવાયનું કાંઈ ન લે. જો 11 મસ્ટ કરવી જ જોઈએ આપણે વૈષ્ણવોએ, કારણ કે વલ્લભે કહ્યું છે 12 મહિનાની 24 એકાદશી, 2 અધિક મહિનાની અને 4 જયંતી, વામન જયંતી, ઋષિ જયંતી, રામ જયંતી અને નંદોત્સવ. આના સિવાય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે કોઈ વ્રત, કોઈ તપ, કોઈ કશું જ કરવાની જરૂર નથી. તમે સેવા કરો છો ને બધું અંદર આવી જાય. સેવા ઘરમાં ન બિરાતી હોય ને તો આ બધું કરવાનું મન થાય. નિર્જળા એકાદશી કરવાનું મન થાય ને. 10 વર્ષ પહેલા તમને ખબર છે, રાજકોટથી સંઘ આવ્યો હતો, તો બધા હાલીને શ્રીનાથજી જતા હતા. એટલે આપણે મળવા ગયા હતા, તો બધાય મર્યાદા માર્ગી હતા. મેં પૂછ્યું કેમ હાલીને જાવ? એ કે 84 લક્ષ યોનીના ફેરા ટળી જાય ને. મેં તો મારા વાલા, કોઈના પગમાં ફોલ્લા પડી ગયા હતા ને, કોઈએ પગે પાટા બાંધ્યા હતા ને, કોઈને શરદી થઈ ગઈ હતી ને. કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન. આપણા ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય ને તો આ બધું કરવાનું મન થાય. પણ જો ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે તો આપણે કયું તપ કરવાનું? ક્યાં ચાલીને જાવ? હા, જીવનમાં લીલી પરિક્રમા તમે કરો તો શક્ય હોય તો ચાલીને કરીએ. વલ્લભે કરી હતી, ગુસાઈજીએ કરી હતી, અને ત્યાર પછીના બધા બાળકો કરે છે. પણ ઠાકોરજી સહિત, ઠાકોરજી વિના વ્રજમાં જવાય નહીં. આજે મને બધા એમ કે ઈલાબેન બસ કરીને તમે અમને રાજકોટ લઈ જાઓ, બાલકૃષ્ણજીની હવેલી બહુ સરસ છે. તો હું બસ કરી દઉં, બધા નામ લખી દઉં, વ્યવસ્થા કરી દઉં, પૈસા આપી દઉં,
પછી હું બધાને કહું મારે નથી આવવું. હાય હાય એમ તમારે વિના થોડું જોઈએ, અમને બધું બતાવે કોણ? અમારે સોની બજારમાં જવું છે, અમારે ત્યાંથી થોડેક દૂર રૂપાવટી છે, વિશ્રામના બેઠકથી વલ્લભના, ત્યાં જવું છે. ના ના હોય ઈલા બેન, એવું ન હાલે. તો ઠાકોરજીનું ઘર કયું છે? વ્રજ છે. ભલે જેટલું થાય એટલું. જો તમે બહાર ગામ જાઓ ને તો ઘરે જેવી સેવા નથી થતી, પણ પ્રભુ આપણે ભેગો હોય ને તો રાજી બહુ રહે. આપણા નાના છોકરાને ભેગા લઈ જાય ને આપણે એને શરત કરી, જો રસ્તામાં વેન નહીં કરવાનું, જીદ નહીં કરવાની, હું તને કશું નહીં લઈ લઉં. મેં મારા માટે થઈને થેપલા લીધા છે અને છુંદો છે, બીજું કાંઈ નહીં મળે, બોલ મમ્મી તમે કહેશો નહીં ખાઈ લઈશ, મને ભેગો લઈ જાઓ. લૌકિક બાળકને એવું થાય કે માં મને ભેગો લઈ જાય, પછી માં ફોસલાવજો, બાજુમાં આંટી છે ને એ તને લાડવા ભાવે, લાડવા બનાવવાના છે, પતરીના ભજીયા તો તને કેટલા વાલા છે, તો મેં એને કીધું છે કે પતરીને ભજીયા બનાવશે, પૂરી ને બટેકાની ઓલું પતરી વાળું. મમ્મી મારે એ કાંઈ નથી ખાવું, મમ્મી મારે તારી ભેગું આવો છે. જો આ લૌકિક દીકરાને કે દીકરીને આવું હોય તો મારા વાલા, આ તો મારો પુષ્ટિ પુરુષોત્તમ છે, જ્યાં જઈએ ત્યાં આપણે ભેગા, ચિંતા જ નહીં કરવાની. આપણી ચિંતા એ કરે છે, આપણે એની ચિંતા કરવી પડતી નથી. આજે આપણા વટટોર કરી ક્યાં હેરાન થયા? બધે ઠાકોરજીએ વ્યવસ્થા સરસ કરી દીધી, એની થાય એટલે પાછળ આપણી થાય જ. સૂકા પાછળ લીલું હોય જ. એડી શેરડીને મળે એટલે એડીને મળે જ. તો પ્રભુ પાછળ આપણે હોઈએ તો આપણે ચિંતા કરીએ. એક નાની વાત, વૃંદાવનમાં યમુના કિનારા પાસે એક રાધા કુટીર હતી. ત્યાં માધવદાસ નામના એક સંત રહેતા હતા. આખો દિવસ 3 વાર સંધ્યા વંદન કરે, યમુનાજીમાં સ્નાન પાન કરે, આખો દિવસ રાધે 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 શ્યામ મિલાદે. છોકરાઓ આવે એને બેસાડે, ચલો બોલો રાધે રાધે શ્યામ મિલાદે. કુટી આગળથી કોઈ નીકળે ને બાબા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ નો બોલા, રાધે રાધે શ્યામ મિલાદે, શ્યામ મિલાદે રાધે રાધે, રાધે રાધે શ્યામ મિલાદે. હવે ત્યાં 4 સંતો નીકળ્યા. તો માધવદાસ મધુકરી કરીને આવ્યા. એને જ્યારે એવું લાગે કે હવે મને દેહાનું ભાન થયું, તો દિવસે એકાદી વાર મધુકરી કરે, અને જો દેહાનું ભાન ન રહે તો 2-3 દિવસે અરોગવાનું કાંઈ લેવાનું જાય. બધા જે દઈ જાય એનેથી ને ઠાકોરજીને ધરાવે ને પોતાનું કરે, ક્યાંય બહાર મધુકરી કરવાય ન જાય. તો ઓલા 4 સંત નીકળ્યા. તો આને ઓલા મધુકરી દેવા આવ્યા હતા કે બાબા, તો કે રખ દે પાત્રમાં. તો ઓલા 4 સંતે જોયું, એ કે ચલો આ સંત છે ને કોટિયામાં રહે છે, તો સાથે આપણે આજે 4 સંત આવ્યા, રાધે રાધે. એટલે માધવદાસ બોલ્યા શ્યામ મિલાદે. તો આ 4 બોલ્યા શ્યામ મિલાદે. તો કે રાધે રાધે. આइए आइए, आज हमारी कुटिया पावन हो गई, आज हमारो ઠાકોર પ્રસન્ન હો ગયો. પછી કે બિરાજો, આ બધું આવ્યું છે, આપણે બધા લઈ લઈએ. બધાએ લીધું. પછી કે ચલો હવે રાધે રાધે શ્યામ મિલાદે. બધા કે અહીંયા તો આનંદ છે. એટલે 4 બેસી ગયા. હવે બીજે દિવસે એ ગામમાં એક વૈષ્ણવ રહેતા હતા. એણે જોયું કે મારા દીકરાનો જન્મદિવસ છે, તો આ 5 સંતને હું મારા ઘરે બોલાવું અને ભોજન કરાવડાવું. એટલે 5ને કહ્યું બાબા શામ કો આવ્યો. એટલે માધવદાસ તો એનામાં મસ્ત હતા. એટલે પેલા 4 સંતે હા પાડી, હા આएंगे आएंगे. કે માધવદાસને કે ચલનો પડેગો. નહીં, મેં કે નહીં અમારે लिए ચલનો પડેગો. જો પ્રેમ હોય ત્યાં નેમ ન હોય. હવે સવારે આ બધી વાત થઈ આગલા દિવસે, અને બીજે દિવસે સાંજે જવાનો હતો. સાંજે પેલો છોકરો જેના ઘરે ભોજન લેવા જવાનો હતો, એનો એવો બીમાર પડ્યો કે વૈદ્ય કીધું કે આ તો આંચકી છે,
ક્યારે લીલામ પહોંચી જાય નક્કી નહીં. ઓલો કે આ 5 સંત જો મારા ઘરે આવે અને લીલામ પહોંચી જાય તો સંત કેવા દુઃખી થાય, એનો અફસોસ થાય કે અમે આવ્યા ને આવું થયું, તો હવે મારે એમને અહીંયા બોલાવાય નહીં. એટલે એણે બધું સામગ્રી તૈયાર કરી, દૂધ ને ઘી ને ચોખા ખીર થાય એની ને પૂરીનો લોટ ને આલુ ને એ ઠાકોરજીને ધરાવીને એટલે કાચી સામગ્રી લઈને આવ્યા અને બધું કુટિયામાં પધરાવ્યું. માધવદાસે પૂછ્યું ક્યું? ઓલા 4 સ્નાન કરવા ગયા હતા અને માધવદાસ સ્નાન કરીને સવારના વહેલા 3 વાગ્યામાં રાધે રાધે શ્યામ મિલાદે. એ કે ક્યું? એટલે રોવા માંડ્યો પેલો, बाबा मैंने आज भोजन को आपको आमंत्रण दिया था, लेकिन मैं बता नहीं सकता. आप यहाँ ही अपने हाथ से बना के आरोग लियो. घाव भयो वो तो बता मोको, यूं फिरा फिरा के क्यों बोलता है, बोल. बाबा मारो एकनो एक दीकरो छे, ઓચિંતાનો માંદો પડ્યો. વૈદ્ય કીધું ગમે ત્યારે લીલામ પહોંચી જાય. હવે આપ પ્રસાદ લેવા આવો અને એને કાંઈ થાય તો આપની કેવી દશા થાય મને ખબર. એટલે મારા દુઃખમાં આપે સહભાગી નથી થવું, આપ અહીંયા ભોજન કરો. એ ગાંડો થઈ ગયો છે. તે સંતોને ભોજન લેવા વ્રજમાં બોલાવ્યા હોય અને તાર દીકરાને કશું થાય ખરું? એમ કરીને ચરણો દખાય કે લઈ જા, પીવડાવી દે, કાંઈ નહીં થાય. ના, સામગ્રી લઈ જા, અમે તારા ઘરે જ આવશું ભોજન લેવા. बोलो कि बाबा मैंने बोल दिया सो बोल दिया, मैं कहीं जाता हूँ क्या भोजन करने? कोई मुझको पूछते भी नहीं है, सबको मालूम है कि मैं और मेरी कुटिया और मेरे यमुना जी कोई मंदिर ही ना जाए. बस मंदिर जाए तो बता મળે ને પાછા કેમ નામ ને તેમ માન આપે ને બધાય નહીં, રાધે રાधे श्याम मिला दे. बोलो कि बाबा एक मैंने बोला वो कर, तो हमको संत मानता है. हम मैं तो हो ही नहीं संत, मैं तो रज के लायक भी नहीं हूं, फिर भी बिहारी ने कृपा की है. बोलो तो ये रज अंदर नाखी दीधी बाबाए અને જળમાં કરી દીધું. જાય ગયા, ઓલાએ જઈને પીવડાવ્યો. છોકરો તો હતો એવો ને એવો થઈ ગયો. બાબા મોકો બડી ભૂખ લગી હે કે સંત મહાત્મા આવે ને પ્રસાદ લઈ લે ને પછી તું લેજે. 5 આવ્યા, છોકરો ફળિયામાં રમતો હતો. ઓલાએ આવીને ચરણ પકડી લીધા. બાબા વૈદ્યને તો બોલ, અબ છોડ, બાતે છોડ. પોતે આ રજનું મહાત્મા બતાવ્યું હતું, પણ આ 4 સંતોને ખબર પડે તો પોતાની બહાર વાહવા થાય. પેલા સંતો એવા હતા જેની વાહવા થાય એને ગમતું ન રહે. વાહવા કોની કરવાની? ઠાકોરજીની, વ્રજની, વિરજાની, વલ્લભની, વિઠ્ઠલની. ચાલ, એટલે ઓલાએ કીધું ચલો પરોસ દો. બધું દૂધમાં બનાવ્યું હતું, કારણ કે સંતો તો એમને લે નહીં, પાતળ પડી. એટલે ઓલા છોકરાને કીધું આવી જા, ખીર બધાને પીરસે. પછી 5 સંતો હતા, રાજી થઈ ગયા. तो कि दक्षिणा हम तो कुछ लेते ही नहीं है, हम तो कहीं जाते ही नहीं है, जो कोटिया पे मिलता है वही हमारे लिए. ये तेरा प्रेम ने ऐसा बांध दिया कि हमको आना पड़ा. बोलो छोकरा ने बोलाया, सतम जीव 100 वर्ष, सतम शरद 100 शरद, शरद ऋतु शरद पूनम 100 આવે 100 વર્ષ ન થાય ને. જેના ઘરે ગયા હતા એ રાજી થઈ ગયા કે સંતોમાં એટલું સામર્થ્ય છે કે મરતાને પણ બચાવી શકે. તમે પરમાર્થ માટે કાંઈ કરો ને ઠાકોરજીને માન્ય છે, સ્વાર્થ માટે કરો ને માન્ય નથી. અત્યારે આપણે બધું જ જે કરીએ છીએ સ્વાર્થ માટે જ કરીએ છીએ. વ્રજમાં કેમ જવું છે? પુણ્ય મળે. યમના પાન કેમ કરવું છે? પુણ્ય મળે.
આપણે ને પુણ્ય પાપને લેવા નહીતર દેવા. જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એને પુણ્ય પાપનો હિસાબ જ નથી. એ બધું મર્યાદામાં. પુણ્ય પાપનો હિસાબ મર્યાદામાં થાય તો મુક્તિ મળે. આપણામાં તો મુક્તિ જોતી જ નથી મારા વાલા. મુક્તિ ન માગે વલ્લભનો દાસ. વલ્લભનો દાસ તો ભક્તિ માગે. પુષ્ટિ માર્ગીઓ કોઈને તમે પૂછશો તો મુક્તિ કોઈ ન જોઈતી. મુક્તિ લૂણ સે બી ખારી. રસોઈમાં વધુ મઠ્ઠું પડી જાય ને ગમે એટલું સરસ બનાવ્યું હોય, ગમે એટલા વ્યંજનો અંદર નાખ્યા હોય, મોઢામાં ન કરે, તરત ખવાયું નથી. કેમ? મીઠું બધું પડી ગયું. તો મુક્તિ તો લૂણ સે બી ખારી હે. તો આજની તારીખમાં આવા સંતો છીએ, હતા નહીં, છીએ. આ 50-60 વર્ષ પહેલાની વાત છે. આ કઈ બહુ કરોડો, હજારો કે 500 વર્ષ પહેલાની વાત નથી. તો વ્રજની વાત આવે એટલે પાછું વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવે. અહીંયા એને વિરામ આપીએ. હવે વ્રજ વિહાર. વલ્લભાધીશ વ્રજ વિહાર. વ્રજ લીલા, વ્રજની લીલા સ્થળે જે વલ્લભે પ્રગટ કરી છે, જે તિરોહિત થઈ છે. વલ્લભે કહ્યું આ ચંદ્ર સરોવર છે એટલે આપણને ખબર પડી. વલ્લભે કહ્યું આ અન્યોર છે. અહીંયા પ્રથમ મિલન થયું હતું ઠાકોરજીનું અને વલ્લભનું. એટલે આપણે કહીએ છીએ આ પ્રથમ મિલનના અન્યોની બેઠક છે. તો વલ્લભે જે સ્થળ બધા તિરોહિત થઈ ગયા હતા વ્રજમાં, એ બધા પાછા ફરી પ્રગટ કર્યા. તો વ્રજ વિહારની અંદર એ જ બધી વાતો છે. આના સિવાય ઘણું છે. એ પછી મને જેમ યાદ આવશે હું તમને કહીશ. હવે ઉપર આપણે શ્રીજી બાવાના મંદિરની વાત કરી. 151 વર્ષ બિરાજ્યા. ત્યાં વલ્લભના ગુપ્ત બેઠક જે છે ત્યાં ભોયરું છે. રોજ શ્રીજી બાવા મેવાડ અજબ કોરી સાથે ચોપાટ રમવા ખેલવા જતા. અને આજની તારીખમાં શ્રીજી બાવા ત્યાં પધારે છે. હવે આવ્યું મુખારવિંદ. નીચે મુખારવિંદ છે, જ્યાં એવું કહેવાય છે કે સહસ્ત્ર ભુજાથી ગિરિરાજ બાવાની અંદર ઠાકોરજીએ અન્નકૂટ આરોગ્યો હતો. અને ભાતનો કોટ એવો થયો કે ગિરિરાજ બાવા છુપાઈ ગયા હતા. આજની તારીખમાં જેટલા જાય બધા દૂધ પધરાવે અને ભોગ ધરાવે. હવે એની લીલા કહો, ઘણી વાર કહી છે, પણ વ્રજની વાત આવે એટલે એના અનુસંધાનમાં આ લીલાનું વર્ણન કરીએ. 151 વર્ષ શ્રીજી બાવા ગિરિરાજજીની ઉપર બિરાજ્યા. હવે યવનોનો ઔરંગઝેબનો ત્રાસ થયો, આપણે બધું જાણીએ છીએ. અને વ્રજવાસીઓ બરાબર ગાળો દીધી ઠાકોરજીને, કારણ કે વચન આપ્યું હતું કે જ્યારે વ્રજવાસીઓ મને ધક્કો મારીને બહાર કાઢશે ત્યારે હું વ્રજમાંથી જઈશ, બાકી નહીં જાઉં. વ્રજવાસીઓએ ગાળો દીધી, यूं लौट के बैठा रहता है, क्या हमारी जान जाएगी तब तू जाएगा? ये यवन 13 मंदिरों तो को तोड़ने आएंगे तो हम सबको क्या होगा? ठाकुर जी के हवे वांधो नहीं, एने कीधुं निकळ. ठाकुरजी 2 वर्ष ने 17 दिवसे नाथ द्वारा पधार्या. आगळ गंगाबाई रथ तैयार. ये આપણે જ્યારે શ્રીનાથજી ચરિત્રામૃત લેશું ત્યાં મેં પાથો ગુજરી આવશે, ત્યાંની બધી ગોપીઓ આવશે, અષ્ટ સખાઓ આવશે, મોહન ભંગી આવશે, પરે આવશે, રસખાન પઠાણે આવશે, અલીખાને આવશે, પીરજાદી આવશે. આ બધી લીલાનું અનુસંધાન આપણે આ વિરામ આપશું. પછી બધાની ઈચ્છા એવી છે કે શ્રીનાથજી ચરિત્રામૃત લઈએ. વલ્લભ જીવતા રાખશે અને કૃપા કરશે તો શ્રીનાથજી ચરિત્રામૃત આના પછી લેશું. બહુ માધુર્ય ભરેલી લીલા છે.
વાત કરતા હતા મુખારવિંદની. તો ઠાકોરજી ગિરિરાજજી છોડી નાથ દ્વારા પધાર્યા. હવે ગિરિરાજ બાવાએ વલ્લભને વિનંતી કરી, વલ્લભ હવે મારે ભૂતલ પર નથી રહેવું, હવે મારે તિરોહિત થઈ જવું. અરે કાવ ભયો વલ્લભ, પુલત્સ્ય મુનિ મને લઈ જતા હતા ત્યારે મેં વ્રજ જોયું તો હું રાજી થઈ ગયો કે મારા રામ અને મારા શ્યામ અહીંયા મારા ઉપર ખેલશે, મારા ઉપર ચરણ ધરશે, મારી કંદરામાં બિરાજશે, મારી ઉપર ઉગતા ફળ ફૂલને આરોગશે, મારા ઝરણાનું જળ પીશે. મારે ત્યાં પુરિંદીજીઓ એના દ્વારા પૂર્ણ થશે. હવે જો શ્રીજી બાવા ત્યાં પધારી જાય નાથ દ્વારા, તો મારે રહેવાનો શું? મારા જીવનનો પર્પઝ શું છે? હવે મતલબ જ નથી. વલ્લભ કે ગિરિરાજ બાવા ધીરે 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 મારી વાત સાંભળો. શ્રીજી બાવા નાથ દ્વારા પધાર્યા, પણ વચન આપ્યું છે કે રાત્રે પોઢવા તો આપને ત્યાં જ આવશે. હે વલ્લભ સાચું? હા. શ્રીજી બાવા નાથ દ્વારામાં ક્યારેય પોઢશે નહીં. સકળ વ્રજમાં પોઢિયા વાલા, ગોવર્ધનગીરી સઘન કંદરા રેન નિવાસ કિયો પિય. સઘન કંદરા, ગોવર્ધન ગીરી ગિરિરાજ બાવાની, સઘન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારે. તો ત્યાં સુધી સવારથી સાંજ એટલે કે 3-4 વાગ્યા છે તમને જે વિરહ થાય, સવારે પધારી જાય પણ તમને વિરહ સહન નહીં થાય. તમે અંદરથી ઉકળશો, તમને એમ થશે હવે હું શું કરું? તો મારા ગિરિરાજ બાવા, મારા વૈષ્ણવો, મારા વલ્લભીઓ, વલ્લભકુળ, પુરોહિતો, પંડિતો કે અન્ય માર્ગીઓ દૂધનો અભિષેક સતત ચાલુ રાખશે. અને 3:30 પછી આપ સાંજે પધારવાના, ત્યાંથી અહીંયા સેન માટે, સેન આરતી માટે અને પોઢવા 3:30 પછી ક્યારેય કરોડો રૂપિયા કોઈ આપશે તો એ દૂધનો અભિષેક નહીં થાય. તો દૂધનો જો સુંદર મજાના યમુના જળથી સ્નાન કરાવશે, સોહાયતા કેસરિયા દૂધથી સ્નાન કરાવે, માનસી ગંગાના જળથી સ્નાન કરાવે, અંગ અંગોછી ગુહ તેરી બેની ફૂલ અને રુચિ રુચિ પહાલ બનાવું, અને 16 શણગાર ગિરિરાજ બાવામાં થાય. અને પછી કુંવારાના ભોગ આવે અને સેન કરવા શ્રીજી બાવા અહીંયા પધારે છે. એની પ્રતીતિ એ કે એવા શ્રૃંગાર કરે કે તમને જે દર્શન નાથ દ્વારામાં થાય એ જ દર્શન અહીંયા થાય. સમજણા થયા પછી પેલા નાના હતા ને જાતા ને એટલે ખાલી દર્શન કરીને આવતા રહેતા. 1900 મને એમ છે કે આકાશ 1.5-2 વર્ષનો હતો અને ત્યાં એક ચોબાજીને ત્યાં લગ્ન હતા, એટલે એક સંબંધી હતા. એ બા કે મારે જવું છે પણ એલા મારી ભેગી તું આવ ને તો થાય, કારણ કે મારાથી એકલા તો જવાય નહીં. મેં કીધું ના, એમ મારથી ન અવાય, મારે નોકરી રહી, મારો દીકરો 1.25 વર્ષનો છે. હવે ડિસેમ્બરમાં ત્યાં કેવી ઠંડી હોય, પણ ઓલા લોકોનો આગ્રહ એવો હતો. તો તમે કીધું અઠવાડિયું જઈ આવ ને, બિચારા આટલું બધું કહે છે તો એની દીકરી હોય તને કહે. એટલે પિન્ટોને મને લાગે રાજકોટ મોકલ્યો હતો. ડિસેમ્બરમાં આનું ક્રિસમસનું વેકેશન હતું અને મોન્ટુને આકાશને લઈને ગઈ હું. તો ઓલું તો બધું રમતમાં આ ગઈ ને ત્યારે ગિરિરાજ બાવાના જે દર્શન કર્યા અને એ ચોબાજી લઈ જાય એટલે બધું. અને ત્યારે આટલી ગીરદી નહોતી, 40-42 વર્ષ પહેલાં આટલી ગીરદી ને. અને તમે જુઓ દંડવતી શિલા એટલી ઊંચી, ગિરિરાજ બાવા એટલું, અને ત્યારે બધું બાંધેલું ને કરેલું ને કશું જ નહોતું. એટલે મને કહે દીદી તમને હું, જેના લગ્ન હતા છોકરાના, એ કહે દીદી હું તમને દર્શન કરવા લઈ જાઉં. મેં તો આવી ઠંડી મારે નથી આવું. મને કે ગાડીમાં જવાનું છે. ત્યારે એની પાસે કાંઈક એમ્બેસેડર હતી મને લાગે. મેં કીધું સારું, એટલી બુદ્ધિ નહીં કે આજે તમે વ્રજમાં આવ્યા છો અને તમારે ગિરિરાજજી નથી જવું.
પેલા આવતા તો કેવું ઓલું રમતમાં પીકની જેમ વયા જતા, અને પછી એને મહાત્મ્ય સમજાવ્યું. અને સવારે દૂધ ને બધું કર્યું, સાંજે પછી કે આપણે આરતી કરીને જશું. તો આરતીની અંદર પછી ઓલા દૂધ ને બધું, એટલે મને કે આ તમારે જળથી ને બધું, તો બધા દર્શન એને સવારના આરતીથી કરીને સાંજ સુધી, અને ત્યાં એમના સંબંધી હતા, એને ત્યાં અમે બધાએ પ્રસાદ લીધો. તો ત્યારે મને બુદ્ધિ ન પડે કે આપણે કોઈને ઘરે લઈએ. તો પછી ઓલા બાએ કીધું અહીંયા. મેં કીધું શું? એ કે 100 રૂપિયા છોકરાના હાથમાં દે, કારણ કે આપણે ત્યાં પ્રસાદ લીધો ને બ્રાહ્મણનો, આ તો પાછા વ્રજવાસી. તો આ બધાએ મને સમજણ પાડી પાડીને આવી કરી છે. અને સાંજે જે દર્શન કર્યા છે, એ જે શ્રૃંગાર કરે ને એ જે દર્શન કર્યા છે, અને તરત મેં કીધું લે આ તો નાથદ્વારા વાળા શ્રીજી બાવા આવી ગયા. તો આજુબાજુ બધા હતા ને હસવા માંડ્યા, કારણ કે મને સમજણ નહોતી, નાની હતી. એટલે બહારથી બોલે એ શ્રીજી બાબા તો ત્યાંથી આવી ગયા નાથદ્વારા વાળા. તો એવા જ તમને સાક્ષાત દર્શન થાય. અને પછી સાંજે બધું વડા થઈ ગયા, એટલે મને કહે દીદી હજી અહીંયા પ્રસાદ લઈ લીધો, હવે આપણે અહીંથી મોડા નીકળશું. મેં તો હવે શું કામ છે? પણ ઓલા દર્શન કર્યા, ચરણ સ્પર્શ કર્યા તો એટેચમેન્ટ થઈ ગયું કે ઓહો, આપણે તો પુષ્ટિ માર્ગમાં કાંઈ જાણતા જ નથી. મને કે અહીંયા છે ને પછી પોઢાડે ને એટલે સુગંધી હાથમાં લઈને ચરણ ચાપવાના. આખો દિવસ એ કે આપણે બધાએ દૂધ ચડાવ્યા હોય ને, અભિષેક કર્યો હોય ને, ભોગ થાય, કેટલા શ્રમિત થયા હોય, આપણા માટે કેટલો શ્રમ પ્રભુ લે છે. એટલે પછી ચરણ ચાપા. એ બધું જે નાનપણમાં કર્યું છે, પછી ધીમે 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 શ્રીજી બાવા અને મહારાણીમાનું પાન કર્યું ને ગોકુળ ગયા ને જે આનંદ આવ્યો છે. કારણ કે એ ચોબાજી ગોર, ઓલા બા, હું મને આકાશ તો 1.25 વર્ષનો હતો, અને આટલી ગીરદી નહીં. તો ઓરિજિનલ જે વ્રજ હતું ત્યારે પાછું એણે એવું કીધું હવે તો દીદી બધું તિરોહિત થાય છે. એ કે તો ત્યારે તિરોહિત થતું હોય તો અત્યારે તો મને એવું જ લાગે કે વ્રજમાં બધું ધીમે 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 આપણા છોકરાઓના બધા છોકરાઓના બધા દર્શન થાય તો સારું. એટલે આરાધ્ય હમણાં જ કહેતો હતો બા લીલી પરિક્રમામાં અમને લઈ જાવ ને, વલ્લભ કૃપા કરે તો 2026માં જવાય, જીવતા રાખે તો. આજનો લાવો લીજીએ, કાલ કોને દીધું. હવે સામે સુંદર શિલા છે, એમાં મહાપ્રભુજીના બેઠક જે છે એનું વર્ણન કાલે. બોલો વલ્લભાધીશ હરિરાય વાઘ મુક્તાવલી. પ્રભુને સુખ કેમ થાય એવી ભાવના જ્યાં હોય તે પુષ્ટિ માર્ગ. પ્રભુના તત્સુખ સિવાય બીજી કોઈ વાત જ નહીં. બધાય દૂધ બનાવે ને એટલે સવારે શેન ભોગનું ને મંગળાનું દૂધ હોય. તો એક વૈષ્ણવી દૂધ સવારે બનાવ્યું હોય, પછી સખડી ધરે એટલે પછી અનુસર કરી લેતા હતા. પણ શેન ભોગનું દૂધ ધરે અને ઉત્થાપન ભોગનું મેવો ધરે, અને વાળુના ભાવથી ને થોડું ફીકું ધરે. ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા, એટલે એમના ઘરે બીજે દિવસે પાટોત્સવ હતો. એટલે મને કે અત્યારે તો તારે ઓફિસમાં રજા પડે તો સાંજે કલાકાઈ થઈ જાજે ને, મારી બહુ છુવાયેલી થઈ છે તો તને થોડું તેલ મળે. સારું. પછી મેં ફોન કર્યો, મેં તો આજે આ લોકો બધા લગ્નમાં ગયા છે અને હું એકલી છું, તો 12 વાગે આવું, મારે 11:30 ઓફિસમાંથી ને નીકળી શકાશે અને 2 વાગે જવાનું. મને કે આવી જા. તો એની વહુને કહે તું શેન ભોગનું દૂધ લાવ. તો એની વહુએ શિયાળો હતો તો દૂધ એમને દીધું, સોનાની કટોરી, અંદર સોનાની કટોરી. મેં તો બા તમારે તો આ બહુ સરસ છે, આ સોની આવું બધું કરે. મને કે સોનાનું ક્યાં જ બટા, આ તો બધો ગ્લેડ ચડાવેલો છે. પણ આપણે સમજી ગયા, જો સોનાની આટલી ડીશ, એમાં પાનના બીડાઈ ધરાવે અને સવારે ઠાકોરજીને એમાં સ્વીટ ધરાવે, અને પછી ખાસા કરીને બપોરે પાનના બીડા ધરાવે. પછી સોનાની આટલી મોટી કટોરી, એ દૂધની કટોરી, એ સવારે મંગળાનું દૂધ ધરાવે અને શેનભોગમાં દૂધ ધરાવે. ને આટલી નાની કટોરી અંદર તરતી મૂકે. એ મને કહે કે ચંદ્રાવલીજીના ભાવની આવે, ચંદ્રનો પ્રકાશ પડે ને ગોળ આમ રાસની અંદર હોય ને, આ રાસના ભાવથી. બધા ભગવતીઓનો જે સંગ થયો ને પછી આ ઈલાબેન ઠમઠોયરા, નહીં તો ઈલાબેન તો કંઈ બોલવા જેવાય નહોતા.
તો એની વહુએ ઠંડુ દૂધ દીધું. હવે વહુને પાછું કેવું અઘરું બધાયને, એટલે કે બટા તે ગરમ કર્યું હશે પણ આ તો ઠરી ગયું છે, જરાક ઉષ્ણ હોય તો. એટલે વહુ એવું કીધું કે દૂધ તો સવારે ગરમ થયું હોય, પછી આખો દી થોડું ઠાકોરજીને ગરમ ભાવે. હવે માજીને બિચારાના મનમાં પ્રભુના આમાં તત્સુખ ન હોય, એટલે વહુ કે હું છોકરાઓને તેડવા જાઉં છું. એટલે કાઇનેટિક લઈને ગઈ. માજીને એક હાથે લકવા, ડાબા હાથે આમ થાય. હવે એ તો હું ઓફિસે ગઈ હોઉં એટલે મારાથી તો એ અડાય નહીં, મને ખાલી દર્શન કરવાનું અને ઓલું પાત્ર ને એની બધી સેવા મળે. વહુ છોવાયેલી જે બીજી હતી એ ગઈ, અને પેલી હતી એ છોકરાને તેડવા ગઈ, ઓલી બીજી હતી એ તો ઉપર જ હતી. એટલે મને ઊભા થયા, આમાં હાથ થાય તો મને બરાબર એ દ્રશ્ય યાદ છે. અને લાઇટર કરવા જાય તો લાઇટર થાય નહીં. મેં કીધું બા હું નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને આવી છું, જો મને કે તું મને લાઇટરથી ગેસ કરી દે, બાકી તો દૂધ ને નોટતી. કાંઈ વાંધો નહીં. એમણે દૂધ ઉષ્ણ તાતું કર્યું અને આમ ન કર્યું, આમ જોયું. ઠાકોરજીના તત્સુખનો વિચાર. હવે એ વાડકી તમે જુઓ તો એણે જે લીધી, જમણો હાથ બરાબર હતો, એ માજી બેઠા છે ને હાથમાં લઈને બેઠા, ને મને એમ થયું કે ઓ બાપા, આવા ભગવદીઓ જે પ્રભુના તત્સુખનો વિચાર કરે ને આપણે નથી કરી શકતા. અને પછી એને ઠાકોરજીને દૂધ ધરાવ્યું. મને કહેલા આ ઠંડક છે, શિયાળો છે, શીત ઋતુ છે, તને ઠંડુ દૂધ ભાવે? અત્યારે આપણા ઘરે કોક આવે ને તો આપણે ઉનાળો હોય ને બટા તો હાલે કે આપણે ગુલાબનું શરબત ઘરે બનાવેલું, કે બરાબર અત્યારે કેસર વધુ આવે અને ઇલાયચી ઓછી આવે, ઠંડી પડે. અને એ કહે કે ઉનાળામાં કેસર ન હોય બહુ. અને આવા ભગવદીઓએ શીખવાડ્યું. તો અત્યારે ઠાકોરજી ઉષ્ણ દૂધ પીએ અને પછી કે અનુસર કરીએ તો ઠાકોરજીને ઠંડી ન લાગે ને, કારણ કે અંદર જો કેસર ને બધું છે. તો મારા વાલા, ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. તમે દરેક વસ્તુ ધરાવો, બનાવો, પ્રભુના તત્સુખનો જ વિચાર કરો. આપણે આપણા સુખનો વિચાર કરીએ છીએ. આજે ઓલો મેળાવડો થયો, ઠાકોરજીએ ન કીધું, વલ્લભે પૂછ્યું આપને બરાબર રાખે છે? એ કે બહુ જ સરસ રાખે છે વલ્લભ, રોજ નવી નવી વેરાયટી ધરાવે. પણ એક તકલીફ, એ કે હું મારવાલા, એ કે આને ગરમ ખાવા જોઈએ એટલે ધરાવે ને 10 મિનિટમાં તો સરાવી લે છે. હજી મારો અડધું આમાં હાથમાં હોય ને ત્યાં વલ્લભ સરાવી લે. હા, હું એના કાનમાં કહીશું. તો આપણે કોના? આપણા સુખનો વિચાર કરીએ છીએ, પ્રભુના તત્સુખનો નથી કરતા. ઘણી વાર તૃપ્તિ ટાઈમ હોય ને તો મંગળા કરીને પછી હું સામગ્રી કરતી હોઉં તો એમાં મારું ચિત્ત હોય. તો ઠાકોરજીને મંગળામાં વધુ અવેર થઈ જાય. મેં તો આ તો હાથ હુકાઈ ગયા હશે મારા વાલા. અને ખરેખર હું સરાવું ત્યારે મને મને હસતા હોય કે મને જો મારા હાથ હુકાઈ ગયા છે, પણ કાંઈ વાંધો નહીં માં, આ તારા માથે બધું છે ને, એટલે તું મારા સખાઓને યારે હું તો ખેલતો હતો, વાતો કરતો હતો, અમે કેલી કરતા હતા, ભલે થોડી વાર લાગી, અવેર થઈ, કાંઈ વાંધો નહીં, તો સામગ્રી તો મારા માટે બનાવતી હતી ને. તો આ પ્રભુ આપણો એટલો બધો કૃપાળુ છે. તો અહીંયા શું કહે છે મારા વાલા? પ્રભુને સુખ કેમ થાય એવી ભાવના જ્યાં હોય તે પુષ્ટિ માર્ગ. પ્રભુથી મળતા પોતાનો સુખનો વિચાર આવ્યો એટલે પુષ્ટિ માર્ગ ન રહ્યો. ઓલું ગરમ ધરાયું તરત સરાવી લીધું, તો પોતાનો સુખનો વિચાર આવ્યો તો પુષ્ટિ માર્ગ ન રહ્યો. એક બેન કે અમારા ઘરે તો જે કોઈ વૈષ્ણવ આવે ને બેન, તો અમે મંદિરમાં ટિફિન મંગાવી. મેં હે શું? તો મને કે ત્યાં ધરેલું હોય ને એટલે રાજભોગમાં ટિફિન આપે, જેટલા વૈષ્ણવ હોય ને એ પ્રમાણે એ કે રાજભોગ લખાવીએ. તો મેં તો તમારા ઘરે તો ઠાકોરજી છે? હે, અમે તો દૂધ મિશ્રિત ધરીએ છીએ. તમે ધરો ને, એ હવારમાં મેળ ન પડે. તમે તમારા માટે બનાવો છો? મને કે આપણે તો જોઈએ જ ને, આપણે આટલી દવા લેવાની, રોટલી દાળ ભાત શાક સંભાળવાના, આપણે ક્યાંથી આવવા દે? એટલે છાશે જોઈએ ને દહીં જોઈએ ને સલાડ. મેં તો ઠાકોરજીને થાળ ધરવામાં શું એમાં કેટલું બધું એમાં દોષ. આ દોષે તો જે ઠાકોરજીને ધરાવવામાં દોષ ન પડે, નો ધરાવવો એમાં દોષ પડે. તમારા છોકરું 10 મહિનાનું 8 મહિનાનું થાય, ધીમે ધીમે ખવડાવવા માંડો છો મારવાલા. તમે એમ કહો નહીં તારે દૂધ જ પીવાનું,
એ વર્ષે તો ધાવણે વયું જાય છે કે છોકરું ખાતું થઈ જાય. તો ઠાકોરજી ઘરમાં પધાર્યા અને તમે 50 વર્ષથી દૂધ મિશ્રી છે. કાલે ઓલું નહોતું કીધું એ કે ઓલા ભાઈ કે દૂધ મિશ્રી ધરે અને ઉત્સવમાં દૂધઘર ધરે, પણ બધોય ભંડારો એલા બેન જુદો. અને એ કે એટલું સરસ અપરસ ફાડે. મેં કીધું એ જ કરે. માટે પુષ્ટિ માર્ગમાં સતત સાવધાન રહેવું જોઈએ કે પોતાને સતત પ્રભુના સુખનો જ વિચાર રહે, પ્રભુથી મળતા પોતાના સુખનો નહીં. તાત્પર્ય જ્ઞાન એટલે સ્વરૂપ માત્ર તરતા એટલે કે પ્રભુના સુખનો વિચાર, એનું અનુસંધાન. તમે હસો, બોલો, ખાઓ, પીઓ, પ્રભુના તત્સુખનો જ વિચાર આવવો જોઈએ. આપણે તો એકવાર પહોંચી લીધું પછી બાજુ જોઈએ નહીં. ક્યાંક બોલાવે ને છેડો પકડી લઈને ન જવા દે તો. જ્યાં સુધી પ્રભુ સતત આપણા વિચારમાં નથી ને ત્યાં સુધી આચારમાં આવવાના જ નહીં. ભગવદીઓ તો સવારે બ્રશ કરે ને તો કે બરાબર કરું, મારા પ્રભુ મારા મોઢામાં વાસ ન આવે. કારણ કે રાતના આપણે ખાઈને સૂતા હોઈએ, મોઢામાં કેવી વાસ, મારા પ્રભુને ક્યાંક મારી સામું જોવું ન ગમે. સ્નાન કરું તો એવી રીતે કરું કે મારા પ્રભુને મારા દેહમાંથી કોઈ ગંધ ના આવે. તૈયાર થાવ તો એટલી સરસ મારા પ્રભુને મારી સામું જોવાનું મન થાય. સતત પ્રભુમય આ બધું બોલું છું ખરી મારા વાલા, પણ હું તમારા બધા જેવી જ છું. મને કાંઈ સતત પ્રભુના વિચાર આવતા ને, પણ રોજ આવું વિચારશું, રોજ આવું વાંચશું તો આજે નહીં તો કાલે પ્રભુ કૃપા કરશે કરશે ને કરશે. કાળમીંડ પથ્થર ઉપર રોજ પાણીનો ધોધ પડે ને ખાડો પડાવી ના રે નહીં. આ પુષ્ટિ માર્ગીય જીવનને સતત રહેવું જોઈએ. ધર્મનિષ્ઠા એટલે કે પ્રભુથી પોતાને પ્રાપ્ત થતું સુખ તે તરફની લાલસા આ પુષ્ટિ માર્ગીય જીવને કદાપી ન હોવું જોઈએ. હું સેવા કરું તો મારા છોકરાનું થઈ જાય, હું સેવા કરું તો મારા ઘરે ઘોડિયું બંધાય, ના ના ને ના. આ તો અવાંતર ફળ છે. તમે અહીંથી ને બોમ્બે જાઓ તો રસ્તામાં સુરત આવે જ, ગાડી ખવાય જ. એમાં કઈ તમારે સુરતની જુદી ટિકિટ ન લેવી પડે. તો આ બધું અવાંતર ફળ તો મારવાળા વળવાનો જ છે. અલૌકિક ફળ શું છે? પ્રભુ તમને જતાવે, પ્રભુ તમને સાનુભાવ કરાવે. ભલે આપણી યારે બોલશે તો નહીં, પણ વગર બોલે જતાવે. એક વૈષ્ણવ 25-30 વર્ષ પહેલા લીલી પરિક્રમા કરવા ગયા તો કુમુદવનમાં 15-20 વૈષ્ણવે છાક મનોરથ કર્યો હતો. એટલે બધું પેડા ને બરફી ને બધું ધર્યું હતું. એટલે ઓલા બેન રાજી થઈ ગયા કે હાલો હું લઈ આવી છું એ પધરાવું, અને મારા ઠાકોરજીને ત્યાં પધરાવું તો બધાની યાર એને ઠાકોરજી સખાઓની યાર મજા આવે ને. કારણ કે ઠાકોરજી છાક મનોરથ બધા સખારે જ કરતા હતા. એટલે એ બેન તો બિચારા ઝાપીજીમાંથી ઠાકોરજીને કાઢવા ગયા. અને ઓલા બેનને પૂછ્યું છે, દરેક જગ્યાએ લીડર હોય જ, એ લીડરને જોવા જેવા જ હોય, એની જો હુકમી એવી હોય. એટલે કે ઉભા રહ્યો ને થોડીક વાર એ કે કહાની આપતા પહેલા એ કે કા એ કે મારે ઠાકોરજીને પધરાવું, હું બધું લાવી. ના ના, અમારા ગ્રુપ સિવાય કોઈ નહીં. અમારી સામગ્રી જુઓ તમે બધી, તમે શું લાવ્યા હોય કે હું મારા ઠાકોર. ના ના ના, તમે તમારું જુદું કરજો. ઠાકોરજીએ વગર બોલે જતાવી દીધું, મારે કોઈની સામગ્રી આરોગવી નથી. તું જે લાવીશ તું એકલી એક વૃક્ષ નીચે બેસી જા, મારા સખાનું હું બોલાવીશ, એ જવાબદારી મારી. ત્યારથી બેન કહેલા બેન ઠાકોરજીએ જતાવી દીધું, કોઈનું આપણે ધરવું નહીં અને કોઈને આપણે દેવું નહીં, તમે ધરો. તો ઠાકોરજી આજે કદાચ 84 ઓ બાપા આપણી યારે બોલતા નથી પણ જતાવે તો છે જ. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા નવધા ભક્તિનું વિવરણ કરતા હતા. હવે આજે 12મો ચંદ્રાવલો, કાલે 11મા ચંદ્રાવલાને વિરામ આપ્યો. કોણે કઈ ભક્તિ કરી એનું વર્ણન. શ્રવણ પરીક્ષિત, સુખ કરી કીર્તન, સ્મરણ કરી પ્રહલાદ, શ્રી સેવન પૂજન પૃથ્યુ,
વંદન અક્રૂર આહલાદ આહલાદ માન્યો કપી સકિંગ કરતા સખ્યતા ભક્તિ સુભદ્રા ભરતા આત્મનિવાદન બલિએ કીધી ગોપીજને પ્રેમ લક્ષણા લીધી સેવો શ્રી કૃષ્ણ ગોપાલ. નવધા ભક્તિ શ્રવણને, કીર્તનને, સ્મરણને, સખ્યને, અર્ચનને, આ બધી ભક્તિ. તો કોણે કઈ ભક્તિ કરી એનું વર્ણન દયારામભાઈ આ 12મા ચંદ્રાવલ્લામાં કરે છે. હવે કે છે શબ્દાર્થ. આહલાદ એટલે આનંદ, શ્રી એટલે લક્ષ્મી, કપીશ એટલે વાંદરાઓ શ્રેષ્ઠ શ્રી હનુમાનજી, કિંકરદાસ એટલે આત્મનિવેદન, હું અને મારું સર્વસ્વ સમર્પણ, વિવેચન. ભગવાનને પ્રાપ્ત કરવા 9 સીડી ચડવી તે નવધા ભક્તિ. 9 સીડી ચડ્યા પછી 10મી પ્રેમ લક્ષણા તે સર્વોત્તમ ભક્તિ છે. ભાગવતમાં 9 આપે છે, પણ આપણા પુષ્ટિ માર્ગીય માટે સર્વોત્તમ ભક્તિ કઈ? પ્રેમ લક્ષણ, જે મારો વલ્લભે આપે. પ્રભુને તમે બધું ધરાવો અને પ્રેમ ન કરો, વાતો ન કરો. પ્રભુ કે એવો ખોટો વલ્લભે પધરાવી દીધો છે, પણ કાનમાં કીધું છે મારા વૈષ્ણવના દોષામાં જોવા નહીં. આ તમારા ભાઈબંધ અમેરિકાથી આવે અને બધું જમણવારી બનાવીએ, કેરીનો રસ ને, પૂરી ને, પાત્રા ને, કઢી ને, ભાત ને, શાક ને, સંભારો ને, કઠોળ ને, કચુંબર ને, સલાડ ને, છાશ ને, પાપડ ને. હવે ત્યાં બધું મૂકી દઈએ, ભાઈ તમે જમી લો. અને આપણે બે અહીંયા આવીએ અને મોબાઈલ ટેક 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 ટેક. એને એમ થાય કે આ કાપે લોહી ન નીકળે. આ બધું બનાવ્યું, પણ કોઈ એમ મારી યાર વાતો કરવા વાળો છે, આગ્રહ કરવા વાળો છે, પીરસવા વાળો છે, મને પ્રેમથી કોઈ કહેવા વાળો છે. 2 મિનિટમાં ખાલી સેજ લઈને આવી જાય. હું નીકળું ત્યારે મારું મોડું થાય છે. આપણે કહીએ હા ભાઈ આવજો, આવ્યા, થેન્ક યુ. એને ગમે. પણ એ જ વસ્તુ શિયાળો હોય, ગરમ ગરમ રોટલા ને, રીંગણાનો ઓળો ને, કઢી ને, ખીચડી ને, વઘારેલું દહીં ને, પાપડ ને. ભાઈ તમારે અમેરિકામાં એ બધું હોય ને, એટલે અહીંયા જો અમે દેશી બનાવ્યું છો, તમને ન ભાવે તો કહેજો, બીજી વાર આપણે તમને ભાવતું બનાવશું. ના ના ભાભી, તમારા હાથના રોટલા ના આ ઓળો આ કેટલા વર્ષે મને ખાવા મળ્યો. અને એ આપણે એને કઈ લ્યો ને, તમે કહેતા હતા ને ઓળો બહુ ભાવે, લ્યો ભાઈ, મારા હમ થોડોક ન લ્યો તો. રોટલામાં જો આમાં છે ને ઘી લગાડ્યું છે, હવે માખણ લગાડી દો. અને આ ઘી ગોળની યાર કેવું, એને આપણા ઘરે જવાનું મન થાય, એને 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 જમવાની, ભોજન લેવાની કેવી મજા આવે. તો ઠાકોરજીને પણ મારા વાલા આપણે મનોહાર કરીએ. લાલા જો આજે ટેંડોળા બટેકાનું ચણાના લોટવાળું સરસ શાક બનાવ્યું છે, ટોકરી. યશોદામાં બનાવે એવું ભલે નહીં આવડતું હોય તો કાયમ કહે છે રહ્યો મહેશ્રી વલ્લભ ગૃહ ભાવે. એ તો તને કેવી રીતે રાખે? અમારું સામર્થ્ય નથી, પણ અમે તો જીવ છીએ, તો થોડુંક તું ચાખ, ભાવે ને પછી વધુ લઈ જાય. આ તારા માટે જ બનાવ્યું છે. મને ખબર છે એકલા ટીંડોળા બટેકાનું તને સીધું શાક ઘણી વાર બનાવું ને, તો આજે મને એમ થયું કે કાંઈક વેરાયટી બનાવું. અને જો તને ઘી ગોળ તો જોઈએ જ છે શિયાળામાં, તો હારે છે ને ઘી ગોળનું એક એક બટકું લેતો બોલીએ જ. હું અત્યારે અહીં બોલું છું, પણ ત્યાં નથી બોલતી. તો ઠાકોરજીને આમ આમ વ્રજમાં મોડા જાય હોય એમાં તારી મને બહુ મજા આવે છે. તો પ્રેમ લક્ષણા ભક્તિ, પ્રભુને પ્રેમ સિવાય કાંઈ નથી જોઈતો. શ્રવણ ભક્તિ એટલે સાંભળવું. આ ભક્તિ અનેકોએ કરી, તેમાં સર્વશ્રેષ્ઠ રાજા પરીક્ષિતે કરી હતી. કેવળ શ્રવણથી જ તેને મોક્ષ મળ્યો. એણે બીજું કાંઈ ન કર્યું. દાન નહીં, ધર્મ નહીં, વ્રત નહીં, તપ નહીં, યજ્ઞ નહીં, કશું જ નહીં. 7 દિવસ શ્રવણ ભક્તિ એવી કરી ઉત્તમ કે 7 દિવસમાં એને મોક્ષ મળી ગયો. આપણે 70 કથા અત્યાર સુધી સાંભળી. મોક્ષ તો દૂરની વાત છે, પણ આપણે કહીએ ને કે ગજેન્દ્ર મોક્ષની નહીં ઓલી કથા ભાગવતની, એટલે આપણે સામું જોવે. તમે 70 કથા સાંભળી તોય મારવાલા
દંતવક્ત્રને વરદાન હતું શંકર ભગવાનનું, અને ઠાકોરજી સામે પેલાની અંદર લડવા ગયા. તો એ આપણે સામું જોવે. જ્યાં સુધી તમે ભાગવતને મૂળથી નહીં જુઓ ને, આજે જે કીધું, વૈષ્ણવો 3 પ્રકારના હોય: પાંદડા જેવા, ડાળી જેવા અને મૂળ જેવા. પાંદડા વસંત ઋતુ આવે એટલે એવા ખીલે તો આપણને એમ થાય, આ વૈષ્ણવ આપણને કેટલો પ્રેમ કરે છે. આપણી તો લાયકાત નથી. ઈલાબેન કરે છે. પછી કોકે કંઈક એવી વાત ખોટી કરી, પછી પાનખર આવે ને એટલે એ પાંદડા બધા હુકાઈને આપણા દૂર વયા જાય, ખરી જાય, વયા જ જાય. તો ઘણા વૈષ્ણવ એવા હોય, ઘણા ડાળી જેવા હોય. ડાળી ઉપર તમે બરાબર હોય, પણ ભાર મૂકો ને એટલે નમી જાય. એટલે એવા વૈષ્ણવ હોય જેને આપણા તરફથી કંઈક અપેક્ષા હોય. પણ જે મૂળ છે એવા વૈષ્ણવ મળવા મુશ્કેલ. ગમે એવો ટાઢ, તડકો, વરસાદ, વાવાઝોડું, પણ મૂળ હલે નહીં. તો એવા ભગવદીઓનો સંગ કરવો કે ક્યારેય આપણાથી દૂર જાય નહીં, કે આપણને એનાથી દૂર કરે નહીં. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની બાજુ. ભીષ્મ પિતામહ જે સ્તુતિ કરે છે, બસ હવે અંત તરફ જઈ રહ્યા છે, કારણ કે એમનો અંત હવે નક્કી છે. એમને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. દક્ષિણાયનમાં પ્રાણ નથી છોડવા, એટલે ઉત્તરાયણની રાહ જોઈને બેઠા છે. હવે આગળ: લલિત ગતિ વિલાસ વલ્ગુહાસ, પ્રણય નિરીક્ષક કલ્પિતો રૂમાના, કૃત મનુકૃત વત્ય ઉન્માદાંધા, પ્રકૃતિ મગનકીલ યસ્ય ગોપ વધવા. અર્થ: ભગવાનની લલિત ગતિ, વિલાસ, મનોહર હાસ્ય અને પ્રેમ ભરી નજરોથી જોવાથી ગોપીજનનું માન વધી ગયું હતું. ભગવાનના ચરિત્રનું અનુકરણ કરતા ગોપીજનો બહુ મત્ત થઈ ગયા હતા, છતાં ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરી ગયા. એવા ભગવાનમાં મારી ગતિ થાવ. હવે વ્રજને યાદ કરે છે ભીષ્મ પિતામહ, અને કે છે એવા ભગવાનમાં મારી ગતિ થાવ. સુબોધિની છે લલિત ગતિ વિલાસ, લલિતા યા ગતિ તત્રો ય વિલાસ. લલિત ગતિમાં વિલાસ એટલે હંસ કે હાથીની ચાલે ચાલો. લલિત ગતિ એટલે હંસ કે હાથીની ચાલે ચાલો. વલ્ગુહાસ એટલે મનોહર હાસ્ય. વલ્ગુહાસ એટલે મનોહર હાસ્ય. પ્રણય નિરીક્ષણ, સ્નેહપૂર્વક જુઓ. આ ક્રમશઃ તમોગુણ, રજોગુણ અને સત્વગુણના કાર્ય છે. ભગવાનની આવી લીલાઓથી જેમને ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું વિસ્મરણ થયું અને તે અધિક માન માગવા લાગ્યા, તે ગોપીજનોમાં તે માત્ર અંદરનો દોષ રહ્યો નથી, પણ બહાર પણ ત્રિદોષનું કાર્ય કરે છે. તે બતાવવા કહે છે કૃત મનુ કૃત વચ્ચે. ગોપીજનોને યાદ કરે છે કે અભિમાન આવી ગયું હતું ને, અંતર ધ્યાન થઈ ગયા હતા ને, અને પછી પ્રભુએ અંતરમાં ધ્યાન આવ્યું તો પ્રભુ ક્યાંય બહાર ગયા નહોતા. કૃત મનુ કૃત વત્ય, પૂતનાનું પૈપાન વગેરે ભગવાને કરેલા ચરિત્રોનું તેઓ અનુકરણ કરવા લાગ્યા. ગોપી ગીતમાં ગોતે છે ને, પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા તો ગોતવા નીકળ્યા. હે આસોપાલો, તે પ્રભુને જોયા કે ના? હે પીપળા, તે પ્રભુને જોયા કે ના? તુલસીજી, તમે તો જોયા જ હોય ને, પ્રભુ તમને તમારા વિના તો રોકતા ના. તો કે તમે તો કયો જ નહીં ને. આગળ જાય છે, પછી અનુકરણ કરે છે કે પૂતનાએ કેવું પૈપાન કરાવ્યું હતું, એમ પૈપાન એકબીજાને કરાવવા માંડ્યા. પ્રભુ મય થઈ ગયા. કીટ ભ્રમર ન્યાય. ઓલું કીટ ભ્રમરનું સ્મરણ કરતો હોય ને, એ ભ્રમર થઈ જાય. એની જેમ ગોપીજનોએ ભગવત લીલાનું અનુકરણ કર્યું. તેનું વર્ણન દસમ સ્કંદના 30મા અધ્યાયમાં છે. તેમાં તેઓનું લૌકિક જ્ઞાન પણ દૂર થયું. તે બતાવવા કહે છે ઉન્મદા ધ્યાન
ઉદગતે ન મદેન ભગવદરોહાર્થમાંથી વધેલા મદથી ભગવાનના ખભા પર બેસવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેઓ અંત થઈ ગયા હતા. આ લીલાનું વર્ણન 10મ સ્કંધમાં 30મા અધ્યાયમાં કર્યું છે. ભગવાન જે ગોપીને પોતાની સાથે એકલી લાવેલા તેને પણ પોતાના સૌભાગ્યનો મત થયો. કુસુમ સરોવર પર લીલા એ કે પ્રભુ હું થાકી ગઈ, એકલા એને જ લઈને નીકળતા રાધા સહચરીને. બધા કે આ કેવી નસીબદાર, તો એને સૌભાગ્યમત થયું. હું કેવી આટલા બધા મને જ લઈ નીકળ્યા. રસમ કે મને તેડી લ્યો ને, મને બહુ થાક લાગ્યો છે. ઠાકોરજી કે ઓહો આ એ જ રસ્તે છે. એ કોટલા ઉપર બેસાડ્યા, અહીં બેસી જાઓ તેડી લો. એ બેઠા અને આમ કરવા ગયા ત્યાં પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા કે તમે એ જ રસ્તે છો સૌભાગ્યમત. ન પારી એમ ચલિતું નયમામ યત્ર તે મન એવ મુક્ત પ્રિયામાહ સ્કંધા મારું હયતામિતિ તતક્ષાંત દતે કૃષ્ણ સા વધુરંત યત્ય. આ એમનો બીજો દોષ હતો. આ રીતે કોઈથી ચિકિત્સા ન થાય એવા 3 દોષવાળા ગોપીજનો થયા. વળી તેઓ જાતિ અને સ્વભાવથી પણ હીન હતા. આમ છતાં પ્રભુના સંબંધીથી પ્રભુના સ્વરૂપને પ્રાપ્ત થયા. કિલ ખરેખર એ બાબતમાં કોઈ શંકા સાર નથી. ગોપીજનોને સૌભાગ્ય મદ આવ્યો, પ્રભુએ દૂરય કર્યો, પછી મહારાશે કર્યો. જાતિથી એ કેવા હતા? ભરવાડો હતા, આહિર હતા, પણ છતાંય પ્રભુને પામી ગયા. પ્રભુ જાતિ નથી જોતા, પ્રભુ તમારી રૂપ નથી જોતા, ગુણ નથી જોતા, તમારું જ્ઞાન નથી જોતા, પ્રભુ તમારો પ્રેમ જોઈ. પ્રીત હિતે પાઈએ પ્રીત યદ્યપિ રૂપ ગુણ શીલ સિદ્ધતા ઇન બાતન ન રીજઈએ. પરમાનંદાજીનું કીધું પ્રીતમ પ્રીત હિતે પૈયે. તમે ગમે એવા હો, આ બધું તમને દેવા વાળો કોણ? બધે ઈલાબેન સત્સંગ ખારો, ઈલાબેન નથી કરતા મારા વાલા, કરવા વાળો વલ્લભ છે, મારું સામર્થ્ય છે. એણે મને નિમિત્ત બનાવી એટલે હું રાજી થાઉં. बाकी करते हो तुम कन्हैया, मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. જ્યાં હું આવે ત્યાં હરી નહીં, અને હરી હોય ત્યાં હું નહીં. એક મ્યાનમાં 2 તલવાર નો રહે. એ કે તો બહાર નીકળવું જ પડે. હરી દેખન મેં ચલ્યા, હરી ન મિલ્યા મોય. હરી દેખન મેં ચલ્યા, હરી ન મિલ્યા તોય. जब હું ગયે મન સે તો હરી મિલ ગયે સોય. તરત મળી ગયા. મને આવડે, હું કરું એ બરાબર. મારા જેટલું હવે બેસાની મને. તારી પાસે તારું કશું છે જ નહીં બેન, બધું પ્રભુનો છે. પણ આ તો કૃપા માર્ગ છે. તારા ઉપર કૃપા કરીને તને કીધું કે કર સત્સંગ. અહીંયા બેસો ત્યારે મને ખબર હોય શું બોલવાનું. આ બેઠો બેઠો અંદર બધું બોલે. મને કહે ઓલા નાટકમાં રહ્યા હોય ને, આપણે કોલેજમાં હતા ત્યારે આપણે ખબર માજરના ખોરણે નાટક કર્યું હતું. એમાં હું શેઠાણી બની હતી. ગુજરાતી સાડી માથે ઓઢવાનો ને ઠસો ને. તો ત્યાં પેમ્પરિંગ કરવા પડદાની પાછળ એકને ઊભો રાખ્યો હોય. તો આપણે ભૂલી જાય ને એટલે એ તરત ધીમેકથી કહે એટલે આપણને પાછો યાદ આવે સંવાદ. એટલે આપણે સંવાદ બોલીએ. એમાં વલ્લભ, આપણે તો બધા નાટકીયા છીએ, તો જ્યાં ભૂલ થાય ત્યાં મારો વલ્લભ કે હવે આમ બોલ, આવું ખોટું ખોટું બોલવા, પાછું સુધારી લઈએ. તો આ બધી વલ્લભની કૃપા મારા વાલા. હવે રજોગુણ મિશ્રિત સત્વગુણની અવસ્થાઓનું નિરૂપણ કરે છે. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना वता पे संकर्षण कुंड पे कुंभन राशि के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्ण राशि के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड़ी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्भुजदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટા બિન સભા જુગમાય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો साधन और नहीं कली में चासु हो निवेरो, सूर्य का कहे त्रिविध आकरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો શ્રીવાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી છે. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.